વિદ્યાર્થી મિત્રો, એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8માં ગણિત વિષયમાં પ્રકરણ 7 રાશિઓની તુલના એમાં સ્વાધ્યાય 7.1 શીખીશું. તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી આગળના સ્વાધ્યાયના વિડીયો તમને સરળતાથી મળી રહે. તો સ્વાધ્યાય 7.1માં પ્રશ્ન 1, નીચે આપેલ સંખ્યાઓનો ગુણોત્તર શોધો. એમાં પહેલું એ સાયકલની ઝડપ 15 કિમી પ્રતિ કલાક અને સ્કૂટરની ઝડપ 30 કિમી પ્રતિ કલાક. આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. તો અહીંયા આપણે સાયકલની ઝડપ આપેલી છે, તો આપણે લખવાની છે કે સાયકલની ઝડપ બરાબર 15 કિમી પ્રતિ કલાક. અને બીજું સ્કૂટરની ઝડપ બરાબર 30 કિમી પ્રતિ કલાક. હવે આપણને અહીંયા કહ્યું છે કે સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર. તો સાયકલની ઝડપ આપણે અંશમાં રાખીશું અને સ્કૂટરની ઝડપ આપણે છેદમાં રાખીશું. તો હવે લખીએ સાયકલની ઝડપ અને સ્કૂટરની ઝડપનો ગુણોત્તર બરાબર 15 કિમી પ્રતિ કલાક અને છેદમાં 30 કિમી પ્રતિ કલાક. તો વિદ્યાર્થી મિત્રો, જે ગુણોત્તર આવશે એમાં એકમ આવશે નહીં, બંને એકમ ઉડી જશે. અહીંયા આપણે છેદ ઉડાડીશું તો 15 દુ 30. તો અહીંયા ગુણોત્તર આવશે 1/2. બરોબર, 1/2 એટલે કે 1/2 ગુણોત્તર કહેવાય. પછી બી, તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને કહ્યું છે કે 5 મીટર અને 10 કિમી. તો 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર શોધવો હોય તો સૌથી પહેલા બંને એકમ સરખા હોવા જોઈએ. તો અહીંયા આપણે લખીશું કે અહીં બંને એકમ સરખા હોવા જોઈએ. બરોબર. તો હવે અહીંયા 10 કિમીના આપણે મીટર બનાવીશું. તો એમાં 1 કિમી બરાબર 1000 મીટર થાય. માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 10 કિમી બરાબર 10,000 મીટર થાય. હવે આપણે 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર શોધવાનો છે. 5 મીટર અને 10 કિમીનો ગુણોત્તર બરાબર અહીંયા 5 મીટર એટલે અહીંયા 5 મીટર લખીશું અને 10 કિમી એટલે 10,000 મીટર લખીશું. તો 10,000 ને 5 વડે ભાગીશું તો અહીંયા 2000 આવશે. તો 2000 એટલે કે 1/2000 અને એને લખાય 1/2000 પણ લખી શકાય. એના પછી સી, તો અહીં પણ બી ના જેમ બંને એકમો સરખા હોવા જોઈએ, પરંતુ અહીંયા બંને એકમો સરખા નથી, માટે આપણે સરખા કરીશું. તો અહીંયા 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, માટે 5 રૂપિયા બરાબર 500 પૈસા થાય. બરોબર, બંને એકમ આપણે સરખા કર્યા. હવે અહીંયા આપણે લખવાનું છે કે 50 પૈસા અને રૂપિયા 5 નો ગુણોત્તર બરાબર 50 પૈસા અને છેદમાં આવશે 500 પૈસા. તો સરખા એકમ છે માટે એકમ ઉડી જશે. હવે અહીંયા આપણે 50 ગુણ્યા 10 કરીશું તો 500 થશે, માટે જવાબ આવશે 1/10 અને એને આપણે લખીશું 1/10. તો આ રીતે આપણે ગુણોત્તર શોધીશું. એના પછી પ્રશ્ન 2, નીચે આપેલ ગુણોત્તરોનું ટકાવારીમાં રૂપાંતર કરો. તો વિદ્યાર્થી મિત્રો, ટકાવારીમાં રૂપાંતર કરવા ગુણોત્તરોને આપણે 100 વડે ગુણવા પડે. તો અહીંયા આપણને ગુણોત્તર આપેલો છે પહેલો 3/4. અહીં ગુણોત્તર આપણને આપેલો છે. હવે એનું જો આપણે ટકાવારીમાં રૂપાંતર કરવું હોય, આપેલા ગુણોત્તરને આપણે 100 વડે ગુણવા પડે. તો અહીંયા આપણે 100 વડે ગુણ્યા તો છેદ ઉડાડીશું તો 25 ચોક હોય એટલે 25 આવશે અને 25 તારી 75, તો 75% થાય. તો ટકાવારી આપણને મળી 75. બરોબર. એના પછી બીમાં આપણને ગુણોત્તર આપેલો છે 2/3 અથવા 2/3 આપણે લખી શકીએ. હવે જો ટકાવારીમાં રૂપાંતર કરવું હોય તો એને આપણે 100 વડે ગુણીશું. અહીં 100 ને 3 વડે ભાગી શકાશે નહીં, માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા 100 ગુણ્યા 2 એટલે આપણે 200 કરીશું અને છેદમાં 3. હવે અહીંયા 200 ને 3 વડે ભાગીશું તો વિદ્યાર્થી મિત્રો 66.2 મળે. તો આટલી ટકાવારી કહેવાય, 66.2. એના પછી પ્રશ્ન 3, 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો કેટલા વિદ્યાર્થી ગણિતમાં રસ લેતા નથી? તો અહીં વિદ્યાર્થી મિત્રો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખીએ તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર 25 છે. હવે ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓની સંખ્યાની ટકાવારી 72% છે. એની ટકાવારી 72% છે. માટે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની ટકાવારી, તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની ટકાવારી, તો વિદ્યાર્થી મિત્રો કુલ ટકા 100 હોય અને 100 માંથી આપણે
રસ લેતા વિદ્યાર્થીઓની ટકાવારી બાદ કરીએ તો 100 - 72 બરાબર અહીંયા આપણને મળશે 28%. તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યાની ટકાવારી 28% થાય. હવે આપણે અહીંયા શોધવાનું છે કે ગણિતમાં રસ લેતા નથી એવા વિદ્યાર્થીઓની સંખ્યા. તો ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા બરાબર અહીંયા કુલ સંખ્યા 25 છે અને 28% વિદ્યાર્થીઓ રસ લેતા નથી માટે 28/100 તો 25 ચોક 100 અને 7 ચોક 28 માટે 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. બરોબર, તો આ રીતે આપણે દાખલો ગણવાનો છે. એના પછી ચોથો દાખલો, એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી 10 મેચ જીતી હતી. જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય તો તેઓ કુલ કેટલી મેચ રમ્યા હશે? તો વિદ્યાર્થી મિત્રો, ફૂટબોલ ટીમે જીતેલી મેચ અહીંયા આપણને આપેલી છે. ફૂટબોલ ટીમે જીતેલી મેચ 10 હોય અને તેની ટકાવારી 40% જીતેલી મેચની. બરોબર, હવે કુલ ટકાવારી વિદ્યાર્થી મિત્રો 100 હોય તો આપણે કુલ કેટલી મેચ રમ્યા હશે એ શોધવાનું છે. તો અહીંયા આપણે લખીશું કે 40% મેચ જીત્યા હોય તો તે મેચની સંખ્યા 10 હોય માટે 100% મેચની સંખ્યા બરાબર 100 × 10 અને છેદમાં 40. તો અહીંયા એક 100 ઉડી જશે અને અહીંયા 25 ચોક 100 તો કુલ 25 મેચની સંખ્યા હોય. તો અહીંયા લખીશું કુલ મેચની સંખ્યા. એના પછી પાંચમો દાખલો, જો ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા પછી રૂપિયા 600 બાકી રહ્યા હોય તો તેની પાસે શરૂઆતમાં કુલ કેટલી રકમ હશે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચમેલી પાસે તેની રકમના 75% વાપર્યા છે. તો આપણે લખીએ કે ચમેલીએ તેની રકમના 75% રૂપિયા વાપર્યા માટે બાકી રહેલા રૂપિયાની ટકાવારી બરાબર 100 - 75 બરાબર 25% થાય. તો એ વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલા રૂપિયાની ટકાવારી 25% છે અને વાપર્યા પછી 600 રૂપિયા બાકી રહ્યા છે. તો વાપર્યા પછી રૂપિયા 600 બાકી રહ્યા. તો વિદ્યાર્થી મિત્રો, 25 રૂપિયા વધ્યા હોય તો કુલ રૂપિયા 100 હોય માટે જો 600 રૂપિયા વધ્યા હોય તો કુલ રૂપિયા બરાબર 600 × 100 અને છેદમાં 25. તો 25 ચોક 100 100 ચોક 24 માટે કુલ રૂપિયા વિદ્યાર્થી મિત્રો ચમેલી પાસે 2400 રૂપિયા હોય. બરોબર, પછી છઠ્ઠો દાખલો, એક શહેરમાં કુલ વ્યક્તિમાંથી 60% વ્યક્તિઓને ક્રિકેટ, 30% વ્યક્તિઓને ફૂટબોલ અને બાકીની વ્યક્તિઓને બીજી રમતો ગમે છે. તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની ટકાવારી કેટલી? જો શહેરમાં કુલ 50 લાખ વ્યક્તિઓ હોય તો પ્રત્યેક રમત પસંદ કરનાર વ્યક્તિઓની કુલ સંખ્યા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો સૌથી પહેલા આપણે વિદ્યાર્થી મિત્રો લખીએ કે ક્રિકેટ પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા. તો અહીંયા આપણે આપેલી વિગત લખીએ કે ક્રિકેટની રમત પસંદ કરતા વ્યક્તિઓ બરાબર 60%. પછી લખીએ ફૂટબોલની રમત પસંદ કરતા વ્યક્તિઓ બરાબર 30%. અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓ બરાબર 100 - 60 + 30 બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા 60 ને 30 ને 100 માંથી 90 બાદ કરીશું તો 10% અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓ હોય. બરોબર, હવે આપણે કુલ વ્યક્તિઓની સંખ્યા, તો કુલ વ્યક્તિઓની સંખ્યા અહીંયા આપણે લખીશું કુલ વ્યક્તિઓ બરાબર 50 લાખ છે. તો હવે આપણે ક્રિકેટની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા શોધીએ. તો ક્રિકેટની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા બરાબર કુલ વ્યક્તિઓ વિદ્યાર્થી મિત્રો 50 લાખ છે. તો અહીંયા આપણે લખીશું 50 લાખના 60%, કેમ કે ક્રિકેટની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા 60% છે માટે 50 લાખના 60%. તો અહીંયા આપણે લખીશું 50 લાખ × 60/100. બરોબર, તો અહીંયા 1 ઉડી જશે, અહીંયા 1 ઉડી જશે. હવે 100 × 5 30 અને અહીંયા 5 મીંડા. તો ક્રિકેટની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા 30 લાખ થશે. એના પછી આપણે ફૂટબોલની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા શોધીએ. તો ફૂટબોલની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા બરાબર 50 લાખના 30%.
તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 લાખના આપણે 30% કરીશું તો 30 ભાગ્યા 100 અહીંયા એક શૂન્ય ઉડી જશે 5 તરી 15 તો 15 લાખ થશે. તો ફૂટબોલની રમત પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા 15 લાખ થશે. હવે આપણે અન્ય રમત તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા બરાબર 50 લાખ કુલ વ્યક્તિઓ છે તો અહીંયા આપણે 50 લાખ ના 10%. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 50 લાખના આપણે 10% કરીએ તો 10 ભાગ્યા 100. અહીંયા એક શૂન્ય ઉડી જશે અહીંયા એક શૂન્ય ઉડી જશે તો ઉપર નીચે બે શૂન્ય ઉડી જશે તો 5 લાખ આવે બરોબર. તો અન્ય રમતો પસંદ કરતા વ્યક્તિઓની સંખ્યા 5 લાખ થશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો ગણવાનો છે. આગળના સ્વાધ્યાય માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે.